નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વોરરૂમ સાથે હું હિના। સૌપ્રથમ વાત કરવી છે મોરબીમાં હજારો મણ મગફળી આગમાં ખાખ થઈ ગઈ છે। રફાળેશ્વર જીઆઈડીસીમાં ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે। બંધ સિરામિક કારખાનામાં આગથી મોટું નુકસાન થયું છે। ગોડાઉનમાં 1.59 લાખ બોરી મગફળી સંગ્રહિત હતી, તો આગ બુઝાવવા 7 ફાયરની ટીમ તૈનાત કરવામાં આવી છે। આગ લાગવાનું કારણ જાણવા તપાસ શરૂ કરાઈ છે। તો મોરબીમાં હજારો મણ મગફળીનો જથ્થો આગમાં ખાખ થઈ ગયો છે। રફાળેશ્વર જીઆઈડીસીમાં આ બનાવ બન્યો છે, જેમાં બંધ સિરામિક કારખાનામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। વધુ વિગતો સાથે મારા સંવાદદાતા જગદીશ પરમાર જોડાઈ ગયા છે। જગદીશ, હાલ શું પરિસ્થિતિ છે? જોઈ શકાય આગે ખૂબ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। તેના જે પ્રકારે વાત કરવામાં આવે તો મોરબીના રફાળેશ્વર જીઆઈડીસીમાં બંધ સિરામિકનું કારખાનું છે અને આ કારખાનામાં ગુજરાત વેરહાઉસ કોર્પોરેશને ગોડાઉન તરીકે રાખ્યું હતું અને આ ગોડાઉનમાં 1.59 લાખ બોરી મગફળી ભરેલી હતી ને તેમાં કોઈ કારણસર આજે બપોરના સમયે આગ લાગી છે। આગ લાગવાનું કારણ તો અકબંધ છે, પરંતુ જે પ્રકારે મોરબી, રાજકોટ, વાંકાનેર સહિતના ફાયરની ટીમો ત્યાં પહોંચી છે અને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે। 7 જેટલી ટીમો દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ હજી સુધી આગ કાબુમાં આવી નથી। અને જે પ્રકારે વારંવાર મગફળીના ગોડાઉન સરકાર દ્વારા રાખવામાં આવે છે અને આ સરકારી ગોડાઉનમાં જ મગફળીના ગોડાઉનમાં આગ લાગવાના બનાવ સામે આવે છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક ચિંતાનો વિષય છે કે જે પ્રકારે હાલમાં પણ મોરબીના રફાળેશ્વર જીઆઈડીસીમાં જે આ બંધ પડેલું સિરામિક કારખાનું હતું તેમાં મગફળીના ગોડાઉનમાં આગ લાગી છે અને આમાં 1.59 લાખ બોરીઓ હતી અને જેમાં વિકરાળ પ્રમાણમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે। એને જી જગદીશ, સમગ્ર માહિતી બદલ આભાર। મોરબીમાં હજારો મણ મગફળી આગમાં ખાખ થઈ ગઈ છે। જોઈ શકાય છે કે ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી। કયા કારણોસર આગ લાગી એ તો તપાસ કરવામાં આવશે, પરંતુ જે દ્રશ્યો સામે આવ્યા છે ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોવા મળી રહ્યા છે। લાખોનો માલ બળીને ખાખ થઈ ગયો છે। મોરબીના રફાળેશ્વર જીઆઈડીસીમાં આ ઘટના બની છે કે જ્યાં હજારો મણ મગફળીનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે। ગોડાઉનમાં 1.59 લાખ મગફળીની બોરીઓ રાખવામાં આવી હતી। ગુજરાત વેરહાઉસ કોર્પોરેશનનું આ ગોડાઉન હતું કે જેમાં વિકરાળ આગ લાગી હતી। સાથે 7થી પણ વધુ ફાયરની ટીમ સ્થળ પર પહોંચી છે। આગ બુઝાવવાના પ્રયત્ન ચાલી રહ્યા છે। સવાલ ઘણા બધા થઈ રહ્યા છે। આ ગંભીર બેદરકારી કહી શકાય, કારણ કે તમામ જે મગફળીનો જે જથ્થો સરકાર દ્વારા જે ખરીદવામાં આવે છે એ જથ્થો અહીંયા રાખવામાં આવ્યો હતો, તો 1.59 લાખ મગફળીની બોરીઓ જે છે તે રાખવામાં આવી હતી। આગ એટલી વિકરાળ બની ગઈ છે ત્યાં સુધી કોઈ તંત્રને કે ખ્યાલ ન આવ્યો અને જેના કારણે લાખો કરોડોનો માલ બળીને ખાખ થઈ ગયો છે। ગોડાઉનમાં 1.59 લાખ બોરીઓ રાખવામાં આવી હતી, તો જોઈ શકાય કે આગે કેટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। ધુમાડાને ગોટે ગોટા દૂર સુધી જોવા મળી રહ્યા છે। હજારો મણ મગફળીનો નાશ થઈ ગયો છે। મગફળીનો જથ્થો ખાખ થઈ ગયો છે, જેમાં આ ગુજરાત વેરફેરનું આ ગોડાઉન હતું। મોરબીના રફાળેશ્વરની આ ઘટના જીઆઈડીસીમાં આગ લાગી હતી। આખું ગોડાઉન હતું કે જેમાં મગફળીનો જથ્થો રાખવામાં આવ્યો હતો। મોટા માત્રામાં મગફળીની બોરીઓ રાખવામાં આવી હતી અને આગ અચાનક લાગી અને આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। જો કે તાબડતોડ ફાયરની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઈ। આગ બુઝાવવાના પ્રયત્ન ચાલી રહ્યા છે। કયા કારણોસર આગ લાગી છે હાલ તપાસનો વિષય છે। સવાલ ઘણા બધા ગંભીર ઉઠી રહ્યા છે, કારણ કે મોટી માત્રામાં મગફળી અહીંયા રાખવામાં આવી હતી। તો વધુ વિગતો સાથે જગદીશ આપણી સાથે જોડાઈ ગયા છે। જગદીશ, જોઈ શકાય કે આગે ખૂબ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે અને કહેવાય ને કે મોટી માત્રામાં મગફળી અહીંયા રાખવામાં આવી હતી। ગંભીર બેદરકારી। જી, એના ચોક્કસથી વાત કરવામાં આવે આમ તો આજે મોરબી નું રફાળેશ્વર જીઆઈડીસી છે, આ સિરામિક કારખાનું જે બંધ પડેલું હતું તેમાં નાફેડ એટલે કે ગુજરાત વેરહાઉસ કોર્પોરેશન દ્વારા ગોડાઉન તરીકે ભાડે રાખવામાં આવ્યું હતું। ખેડૂતો દ્વારા ખેડૂતોની જે મગફળી ખરીદવામાં આવી હતી તે ગોડાઉન તરીકે ત્યાં રાખવામાં આવી હતી અને આ મગફળીમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે અને આ ગોડાઉનમાં લગભગ 1.59 લાખ બોરી મગફળી હોવાનું સામે આવ્યું છે। જો કે મગફળી સંપૂર્ણપણે બળીને ખાખ થાય તેવી સ્થિતિ છે, કારણ કે
તમામ રીતે દરવાજાઓ બંધ હોય ત્યાં અંદર પ્રવેશી શકાય તેવી સ્થિતિ કોઈ નથી અને તેને લઈને જ આગે અંદર ને અંદર વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. આગ કયા કારણોસર લાગી તે જાણવા મળ્યું નથી, પરંતુ 7 જેટલી ફાયરની ટીમો દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન ચાલી રહ્યા છે અને હાલમાં મેજર કોલ પણ જાહેર કરવામાં આવ્યો છે. મેજર કોલ જાહેર કરવાની સાથે જ આજુબાજુના ફાયરની ટીમો પણ ત્યાં પહોંચી રહી છે. એટલે જે પ્રકારે રાજ્ય સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક મગફળીઓ જે પહોંચાડવામાં આવે છે, ખરીદી કરવામાં આવે છે, ત્યાં મોટી ઘટનાઓ બને છે અને આ મગફળી બળીને ખાક થવાના વારે અને તહેવારે ઘટનાઓ સામે આવે છે. ત્યારબાદ પણ તંત્ર અને સરકાર કાંઈ ઊંડાણપૂર્વક તપાસ ન કરતી હોય તેને લઈને જ આવી ઘટનાઓ બનતી હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે. પરંતુ હાલ તો આ કયા કારણસર લાગી તે જાણી શકાયું નથી. પરંતુ જે પ્રકારે મગફળીનું ગોડાઉન છે, આ મગફળીના ગોડાઉનમાં 1.59 લાખ બોરી મગફળી સળગી ગઈ હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. હિના, જગદીશ, જે રીતે કહેવાય ને કે ગંભીર બેદરકારી કહેવાય, આવી એક ઘટના ગોંડલમાં પણ સામે આવી હતી કે જે ખેડૂતોની મગફળી ખરીદી લેવામાં આવે છે અને સહકારી મંડળીઓ દ્વારા કોઈ ચોક્કસ રીતે વ્યવસ્થા કરવામાં નથી આવતી. કયા કારણોસર આગ લાગી એ તપાસનો વિષય છે, પણ હાલ ત્યાં સ્થિતિ શું છે અને આ ગંભીર બેદરકારી કહી શકાય જે ખેડૂતોની મગફળી ખરીદી લેવામાં આવે છે પરંતુ એની કોઈ સુરક્ષા રાખવામાં આવતી નથી. જી એના ચોક્કસથી જે પ્રકારે વાત કરવામાં આવે તો ગુજરાતભરમાં અવારનવાર આવી ઘટનાઓ બને છે અને આવી ઘટનાઓ બાદ પણ તંત્ર ક્યાંક ને ક્યાંક હરકતમાં નથી આવતું ને યોગ્ય જાળવણીનો ક્યાંક ને ક્યાંક અભાવ દેખાય છે અને તેને લઈને જ આવી ઘટના બનતી હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે. પરંતુ જે પ્રકારે ગોડાઉન છે આના બંધ સિરામિક ફેક્ટરી હતી ને તેને ગોડાઉન તરીકે રાખવામાં આવ્યું હતું. આ ગોડાઉન તરીકે રાખ્યા બાદ તેમાં વિકરાળ સ્વરૂપે આગ ધારણ કરી છે. 7 જેટલી ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી છે. પાણીની જુદી જુદી દિશામાંથી જગદીશ જોડાયેલા રહેજો, આપણી સાથે ફાયર ઓફિસર જોડાઈ ગયા છે દેવેન્દ્રસિંહ ફાયર ઓફિસર છે. દેવેન્દ્રસિંહ, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હાલ શું પરિસ્થિતિ છે? આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. આપને ફાયર વિભાગને કેટલા વાગે આ કોલ મળ્યો હતો? 3 વાગ્યાની આસપાસ કોલ મળેલો હતો કે એક સિરામિક કંપની છે એમાં ગોડાઉન છે મગફળીનું, એમાં જે મગફળીની બોરીઓ ભરેલી છે તેમાં આગ લાગેલી હતી. તુરંત આપણે આપણી 2 ટીમ રવાના કરી હતી, સાથે મદદ વધારે જોતા બીજી 2 ટીમ એટલે કે ટોટલ 4 ટીમ મોરબીની રવાના કરી હતી. વધારે એવી જરૂર પડતા 1 વાંકાનેર અને 2 રાજકોટ, એમ ટોટલ હાલે 7 ટીમ જે છે એ ઘટના સ્થળે છે અને હાલે ફાયર ફાઇટિંગ ચાલુ છે. દેવેન્દ્રસિંહ, 3 વાગે કોલ મળ્યો હતો, અત્યારે 5 વાગ્યા છે. હાલ આગ કેટલી નિયંત્રણમાં આવી ગઈ છે? આગ છે એ સંપૂર્ણ ગોડાઉનમાં લાગેલી છે. 70-80% ગોડાઉન આગના કાબુમાં આવી ગયેલું હતું અને એમાં એવું છે કે જે ગોડાઉન છે બંધ છે એટલે થોડીક આગ બુઝાવવામાં આપણને તકલીફ પડી રહી છે. ઓકે, અને હાલ શું પરિસ્થિતિ છે? શું લાગી રહ્યું છે? કેટલો ત્યાં માલ હશે? એમાં કોઈ બચવાની સંભાવના છે કે સમગ્ર નાશ થઈ ગયું હશે? ના, માલ તો આપણે જેમ બને એમ બચાવવાની પ્રયાસ કરી રહ્યા છે કે જે માલ સળગેલો છે ત્યાં આપણે બુજાવીએ છીએ અને જે જ્યાંથી ફેલાવાની સ્ટાર્ટ છે ત્યાં આપણે કુલિંગ કરી રહ્યા છીએ, એટલે કે બીજો માલ આપણે બચાવવાનો સંપૂર્ણ પ્રયાસ કરી રહ્યા છીએ. ઓકે, પ્રાથમિક દ્રષ્ટિએ કઈ કારણ જાણવા મળ્યું છે? આગ કયા કારણોસર લાગી હોઈ શકે? ના, હાલે કોઈ કારણ તો જાણવા મળ્યું નથી, પણ આગળ થશે ત્યારે અમે જણાવશું. ઓકે દેવેન્દ્રસિંહ, હાલ શું પરિસ્થિતિ છે? કારણ કે કેટલા ટકા આગ બુઝાઈ ગઈ છે અને કેટલો હજુ સમય લાગી શકે છે? સમય તો જોઈએ, કેમ કે ગોડાઉન જે છે એ બધી બાજુથી અમે અત્યારે આગ બુઝાવવાના પ્રયાસ અમારા ચાલુ છે અને સમય તો લાગશે આગ બુઝાવવા માટે. દેવેન્દ્રસિંહ, ટીમ કેટલી કામે લાગી છે? કારણ કે 3 વાગે આપને કોલ મળી ગયો હતો અને હજુ કોઈ જે રીતે દ્રશ્યો સામે આવ્યા છે આગ પર કોઈ નિયંત્રણ નથી. ટોટલ 7 ટીમ આપણી ફાયર ફાઇટિંગ અત્યારે કરી રહી છે, એટલે આપણે સંપૂર્ણ પ્રયાસ છે કે જલ્દીથી જલ્દી આગ કાબુમાં આવી જાય. ઓકે, આભાર અમારી સાથે જોડાવા બદલ.